નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 6 વિષય ગણિત પ્રશ્ન બેંક અને તેના સોલ્યુશન વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો એટલે જ્યારે ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલા સૌ ઝડપથી મળતી રહે. આ વિડીયોના સોલ્યુશનની પીડીએફ ફાઇલ, પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ જે પણ મિત્રો ડાઉનલોડ કરવી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને આપેલી છે. તો ઓફિશિયલ લિંક ઉપર તમે ક્લિક કરીને ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જજો. એમાં તમને બધા જ વિષયના પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ત્યાંથી મળતી રહેશે. અને આ વિડીયો તમારી આજુબાજુમાં ભણતા ધોરણ 6 ના દરેક વિદ્યાર્થીને શેર કરજો તો પણ મિત્રો પેપરનું સોલ્યુશન કરી શકે. તો સૌથી પહેલા તમે જોઈ શકો છો પ્રશ્ન બેંક ધોરણ 6 વિષય ગણિત. તારીખ આપી છે 4/1/2025, કુલ ગુણ છે 25, પ્રકરણ નંબર 7 અને 8, સમય છે 1 કલાક. તો આમાંથી તમારા વિષય શિક્ષક તમને 25 માર્ક્સની પ્રશ્ન બનાવીને તમને આપશે. તો પ્રશ્ન નંબર 1 પહેલા આપણે લઈએ. તો પ્રશ્ન નંબર 1 છે જોડકા. જોડો, કોઈ પણ એક તમારે લખવાનું છે, બરાબર. આની અંદર તમને અલગ અલગ 4-5 વિભાગ આપેલા છે. તો આપણે પહેલા વિભાગ 1 લઈએ. ચાલો, 1/2 એટલે શું થાય? તો કે 10 ના અડધા ભાગ એટલે 0.5 થાય. તો અહીંયા આવશે 0.5. પછી 3/4 છે. હવે હું કદાચ 0 એડ કરી દઉં, બરાબર, તો કેટલા થશે? 4 × 7 = 28 થાય. એટલે 7 ના ફોર્મમાં, એટલે જવાબ અહીંયા 7 આપેલો છે તો આ આવશે એ. હવે 8/1000 તો 0.008. પછી 5/2, 5 ના અડધા કેટલા થાય? 2.5. અને 15 વાળો જવાબ આવશે સી. ક્લિયર? તો વિભાગ નંબર 1 નો જવાબ. જેને પણ આ પ્રશ્ન આવ્યો કોમેન્ટ કરજો કે સાહેબ અમારે આ પ્રશ્ન આવ્યો તો કેટલા માર્ક્સ તમારા આની અંદર આવે છે. ચાલો, આગળનો પ્રશ્ન લઈએ. 1/4. 100 ના 4 ભાગ પાડો એટલે 25 થાય. તો કેટલા? 25 અહીંયા આપેલા છે, 0.25. ઓકે. પછી આ જુઓ, 81/1000 છે. તો 81 તમને ક્યાં આપ્યા? જુઓ તો ઓપ્શનમાંથી 81 એક અહીંયા દેખાય તો મુક્ત કરી નાખો, ટીક 81. પછી 725 તમને ક્યાં દેખાય? તો અહીં દેખાય તો આ 725 અહીંયા આવે. હવે વૈધા કયા? બે ઓપ્શન, એક આ વૈધો અને એક આ વૈધો. હવે જુઓ, અહીંયા તમને 4/50 આપ્યા છે. એના 81 કેટલા છે? 1000 છે. સોરી, 3/15 છે. ઓપ્શન આપણી પાસે બે. 3/15 એટલે કેટલા થાય? તો કે 3×5 = 15 એટલે 1/5 થયા. એટલે 1/5 એટલે 100 એટલે જવાબ કેટલો આવશે? 0.2. રેડી? અને 4/5 કેટલા છે? 500. તો અહીંયા 8×5 = 40 થાય. આવશે. રેડી? ચાલો આગળ લઈએ. 2/10 એટલે 1/5. 100 મૂકી દો અહીંયા તો 0.02. ઓકે. 1/50. પછી 44/84 હોય તો આ જવાબ આવે. 225 માં આ આવશે. 1/50 છે એટલે હું 100 કરી દઉં અહીંયા તો 0.02. આમાં 8 ને આમાં 0.02. ઓકે. ચાલો, આમાં 27 એટલે 27 એક જ દેખાય છે અહીંયા. 5/1000 એટલે 0.05 આવશે. 1/1000 એટલે એક જ અહીંયા દેખાય છે. હવે 3/5 કરી દઉં તો 5×6 = 30 એટલે 6 ના ફોર્મમાં જવાબ આવશે અને અહીંયા 0.15 આવશે. ક્લિયર? તો આ રીતનું કરવાનું હતું. 5 નંબરમાં જુઓ, 81 છે તો 81 એક અહીંયા દેખાય છે તો 81 વાળો જવાબ આવશે. 20/25 તો અહીંયા દેખાય છે તો આ જવાબ આવશે. પછી 2/5 20 કરી દો, 0.4 ના ફોર્મમાં જવાબ આવશે. અહીંયા કરી દો તો 5 ના ફોર્મમાં જવાબ આવશે. એટલે આ આવશે. અને છેલ્લે પછી છે 0.012. ક્લિયર? તો આ રીતના તમને મિત્રો અલગ અલગ વિભાગ 5 આપેલા, તેનું સોલ્યુશન હતું. વિડીયો ગમે તો અવશ્ય લાઈક કરજો. પીડીએફમાં ટેલિગ્રામમાં જોઈન થઈ જાય. એમાં તમને પ્રશ્ન બેંકનું પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ મળતી રહે છે. પ્રશ્ન નંબર 2 છે દાખલો ગણો. કોઈ પણ એક લખવાનો છે, કોઈ પણ એક. તો પહેલો જ લઈએ. 5/7 + 3/7. હવે નીચે છેદ સમાન હોય તો અંશનો શું થાય? સરવાળો થાય. તો 5 ને 3 8 થાય ને 7 જવાબ આવે 8/7. ચલો, આમાં હું આપ્યું છે ભાઈ? બાદ બાકી કરો તો 2/8 તો 1/4 આવશે. બરાબર? આમાં 1 જવાબ આવશે. આમાં 6/9 એટલે 3 × 2 = 6, 3 × 3 = 9 તો 2/3 જવાબ આવશે.
આ રીતના ગણવાના છે. પછી નીચે દાખલો આપ્યો છે એમાં ગણવું, ચાલો આ 2 એકા 2, 2 ને 1 3, તો 3/2 વત્તા 3 એકા 3 ને 4/3, તો આ 9, આ 6 અને 6, તો 15/6 બીજા પ્રશ્નમાં જવાબ આવે. આ રીતનો એક દાખલો. ઓકે, બાકીના જે પણ છે તમને ટેલિગ્રામમાં મળશે, અવશ્ય એમાં જોઈન થઈ જજો. ચલો પ્રશ્ન નંબર 3, નીચેના પૂર્ણાંકની સરખામણી કરો, સંકેત મૂકવાના છે. હવે હું 0 મૂકી દઉં, અહીંયા પણ 0 મૂકી દઉં, તો જોજો આ 35/70 એટલે કે 0.35 0.3 ના ફોર્મમાં જવાબ આવે. અને અહીંયા જુઓ 8 તેરી 24, 8 ચોક 32 એટલે 0.8 બરાબર. આ જોવા જઈએ તો બે સેમ થાય. ઓકે, 0.3 0 એટલે બરાબર આવશે. પછી આ બે ના 0 મૂકી દો પાછળ, તો અહીં 0.4 ના ફોર્મમાં જવાબ આવે, બે સમાન થયા. હવે અહીંયા 0 મૂકી દો, અહીંયા 0 મૂકી દો, તો અહીંયા 8 એકા 8 થાય એટલે 0.1 ના ફોર્મમાં જવાબ આવશે. અહીંયા 8 તેરી 24 એટલે આ મોટું થઈ ગયું, તો આ નિશાની આ રીતે આવશે. એટલે પાછળ તમારે 0 મૂકીને એ રીતે બરાબર કરી નાખો એટલે જવાબ એનો આવી જશે. તો આ રીતના તમે 15 અલગ અલગ આપેલા છે, એમાંથી કોઈ પણ તમારે 5 લખવાના છે. આનું સોલ્યુશન ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી ત્યાંથી મળી જશે, અવશ્ય જોઈન કરી દેજો. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 આપ્યો છે, દાખલો ગણો, કોઈ પણ એક લખવાનો છે. તો કે ધવલે 2.5 મીટર રિબિન ખરીદી, સોહિલે 3/4, બંને કુલ કેટલી, તો 2 નો સરવાળો 2/5 વત્તા 3/4. લસા લઈએ તો 20 થશે, નીચે 20 મૂકી દો, અહીંયા 8 થશે, અહીંયા 10 થશે, તો 18/20 એટલે 9 દુ 18, 10 દુ 20 એટલે 0.9 મીટર આવશે. ઓકે, આ રીતના બધા દાખલા ગણવાના છે. પ્રશ્ન 4 છે, એમાં તમારે કોઈ પણ એક લખવાનો છે. અને પ્રશ્ન નંબર 5 આપ્યો છે, કોઈ પણ 5 લખો, ખાલી જગ્યા આપી છે, 5 ગુણનો પ્રશ્ન છે. જો ભાઈ 20 પૈસા એટલે કેટલા, તો 20 ભાગ્યા 100 કરો એટલે 0.20 આવશે. 75 પૈસા તો 0.75, 2 રૂપિયા 2.40 આવશે. આમાં 325 પૈસા 3.25 આવશે. 25 સેમી 0.25 મીટર, 219 સેમી 2.19 મીટર, 1.35 આવશે આમાં. બરાબર, તો આ રીતના બધા તમને આપેલા છે, જોઈ લેજો એક વખત. 15 માંથી કોઈ પણ 5 તમારે લખવાના આવશે. ઓકે, તો આ તો મિત્રો ધોરણ 6 ના વિદ્યાર્થીઓનું ગણિત પ્રશ્ન બેંકના સોલ્યુશન વિશે વાત. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું બધાને. ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ.